પારડીમાં વિપક્ષના હંગામા પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી। પારડી નગરપાલિકામાં વિપક્ષના નેતાએ હંગામો કર્યો હતો। બિપિન પટેલે કરેલા હંગામા પર ભાજપની પ્રતિક્રિયા। વલસાડના સાંસદ ધવલ પટેલની આકરી પ્રતિક્રિયા સામે આવી રહી છે। કોંગ્રેસના મનમાં રાષ્ટ્રગીત પ્રત્યે નફરત છે તેવું ધવલ પટેલે કહ્યું છે। કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા છતી થઈ। કોંગ્રેસના નેતા સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાવશે ભાજપ। ત્યારે ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતાએ હંગામો કર્યો હતો। રાષ્ટ્રગીત ચાલુ હોવા છતાં ટેબલ પર ચડી તોફાન કર્યું હતું। પાર્ટી સામાન્ય સભા પતી ત્યારે આપણું જનગણ મન નેશનલ એન્થમ ચાલી ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને ત્યાં બીજા કર્મચારી પણ હતા। એ જનગણ મન ચાલ્યું ત્યારે એ ઉભા રહી ગયા હતા। પણ કોંગ્રેસના પારડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે ત્યારે એમણે ધમાલ મચાવી, ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનગણ મનને રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો। એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે,